આજે આપણા ઓપોનન્ટ છે વંદિતા. ગમે એમ કરી અને આને આપણે આજે હરાવવાની છે. નોટ પોસિબલ. 2 3 4 5 6 7 8 9 અને જે આ ચેલેન્જ હારશે એના માટે એક મસ્ત ફની પનિશમેન્ટ છે. Ladies and gentlemen, are you ready? દોસ્તો સ્વાગત છે તમારું એક મસ્ત નવા ચેલેન્જ વિડિયોની અંદર. આજે આપણા ઓપોનન્ટ છે વંદિતા. આ વિડિયો ટોટલ 3 ગેમમાં રહેશે અને એમાંથી જે કન્ટેસ્ટન્ટ છે એ 2 ગેમ જીતશે એ આ ચેલેન્જનો વિનર કહેવાશે અને જે આ ચેલેન્જ હારશે એના માટે એક મસ્ત ફની પનિશમેન્ટ છે. હવે ફની જે છે એ તમારા માટે છે, અમારા માટે એ ફની નથી, અમારા માટે એ સજા જેવું છે. અને એ શું છે ને એ જોવા માટે વિડિયો છેલ્લે સુધી જોજો. અને આ અલગ અલગ ગેમ્સ છે, હું ગેમ સમજાવતો જઈશ અને અમે રમતા જાશું અને ગમે એમ કરી અને આને આપણે આજે હરાવવાની છે. નોટ પોસિબલ. કેમ કે ઈ ચેલેન્જ આપણાથી થાય એમ નથી, બરોબર છે. લાસ્ટ વિડીયોમાં જેના હારે તો આપણે ચેલેન્જ કરવી પડી હતી, એટલે સોરી પનિશમેન્ટ, પણ આની હારે તો આપણે ગમે એમ કરીને એને જ પનિશમેન્ટ દેવડાવવાની છે. હાલો ત્યારે ફટાફટ કઈ વાત કર્યા વગર વિડીયો ચાલુ કરીએ અને પેલી ગેમ બાજુ જઈએ. જોઈએ છીએ હવે કોણ કોણ જીતે છે. Round 1, fight! પહેલા રાઉન્ડમાં છે આપણે ગેમ લીધી છે, એમાં આ છે ને ટોટલ હાઉઝીના થોડાક નંબર લખેલા છે. આમાં હાઉઝી ગેમ હોય કે જે તમને ખબર હોય, તમે રમેલી હોય ક્યારે, કે જેના તમારી પાસે આખું કાર્ડ હોય અને આ એક એક નંબર છે એમાંથી પિક થતો જાય ને મુકાતો જાય. એવી રીતે જે હાઉઝીના નંબર આપણે લીધેલા છે, તો આ નંબરમાંથી અમે રેન્ડમલી આમ કરી અમે જોશું નહીં, કોઈ બી પાંચ જે આ બીટ્સ છે ને પિક કરી લેશું અને એને અમે આમ ગોઠવી દેશું અને એવી રીતે જ આ વંદિતા કરી દેશે. અને પછી અમે ડાઇઝ રોલ કરશું. ઈ ડાઇઝ ઉપર જે બી નંબર આવે, આઈધર ઓડ આઈધર ઇવન. ઓડ એટલે 1 3 5 અને ઇવન એટલે 2 4 ને 6, બરોબર. તો એમાંથી જે નંબર આના ઉપર આવે ને ડાઇઝ ઉપર, ઈ અમારા 5 માંથી, અમારી પાસે જે 5 બીટ્સ હોય એમાં જેની પાસે ઈ ઇવન અથવા તો ઓડ, ઈ બે માંથી જે નંબર વધારે હશે ને ઈ આ ચેલેન્જનો વિનર હશે. અને એવું આપણે 3 વાર કરશું. પહેલા રાઉન્ડમાં જ અંદર 3 વાર આ બધું કરશું, બરોબર છે. કેમ કે પહેલો રાઉન્ડ કદાચ છે અનફેર રહી ઘણી વાર, બરોબર. તો આપણે ટોટલ ઈ 3 કરશું ને એમાંથી જે 2 જીતી જશે ને ઈ આ રાઉન્ડનો વિનર. ઓકે, તો હાલો હવે પહેલો રાઉન્ડ આપણે ચાલુ કરીએ. ચાલો, તું પહેલી વાર ડાઇસ રોલ કરશે વંદિતા, બીજી વાર હું અને પાછી ત્રીજી વાર વંદિતા. ઓકે, આપણે નાની છે ને એટલે એને આપણે એડવાન્ટેજ આપશું. ચાલો, તો હવે હું છે ને આને સફલ કરી દઉં છું પાછું, સોરી આમ આખું મિક્સ કરી દઉં છું, બરોબર. એ વિડીયો આડો છે ને? હા, તો વાંધો. ચાલો લઈ લે 5. આમ નીચે મૂકીને ગણી નાખ ખાલી. 3 4 ને 5. એ જે છેલ્લું ગમે એવી મૂક દે આમાં. ઓકે, ચાલો હવે હું 5 લઈ લઉં છું. 1 2 3 4 ને 5. ચાલો, ઓકે. હવે આ 5 માટે આપણે પહેલા તો આને ઉભા રહી, ઊંધા જ રાખ. ઓકે, ચાલો ડન. હાલો હવે ડાઇસ રોલ કરશે વંદિતા. 5 નંબર આવ્યો છે. ઓકે, ચાલો હવે 5 છે એ ઓડ નંબર છે, એટલે આપણે છે ને હવે એક એક ફ્લિપ કરતા જાશું, જોઈએ કોને છે એ ઓડ આવે. ચાલો 66 અને 73. ચાલો મારે 1 થઈ ગયા. પછી તારે છે 80 અને 23. પાછા મારે 2 થઈ ગયા, અહીંયા 0 છે, બરોબર. પછી મારે 65 3. અચ્છા, આને પાછું ઇવન છે એટલે મારે 3. પછી જોકે હવે તો કઈ જોવાની જરૂર જ નથી, 3 હવે તો 3 થી વધવાના તો છે જ નહીં. 65 59 અને 13. મારે બધા ઓડ નીકળ્યા, સરપ્રાઇઝિંગલી બધા ઓડ, અને આને એક જ ઓડ, એટલે પેલા ફર્સ્ટ રાઉન્ડના 3 ઓલા વસ્તુમાંથી પેલાનો વિનર છું હું. ઓકે, આપણે હવે પાછું કરી દઈએ આ વસ્તુ. ચાલો દોસ્તો, બીજી વાર હું સફળ કરી દઉં છું. બીજા વાર પહેલો તો હું જીતી ગયો છું, એટલે હવે જોઈએ પાછું આ રાઉન્ડમાં કોણ જીતી શકે એમ છે. ચાલો આને મેશ કરી દઈએ. ચાલો ઉપાડ લ્યો 5. 5 જ છે. ઓકે, ચાલો તો હવે હું લઈ લઉં છું 5 અને ઊંધા ગોઠવી દેજે એને. 1 2 3 4 અને 5. ઓકે, ચાલો આને ઊંધા ગોઠવી દો. ડન. ચાલો દોસ્તો, તો આ વખતે ડાઇસ હું રોલ કરીશ. પાછા 5 આવ્યા છે, એટલે 5 છે ઓડ નંબર છે. હવે આપણે જોઈએ એક એક ફ્લિપ કરતા જઈએ. 30 મારે ઇવન નંબર છે, તારે ઇવન છે. ઓકે, ચાલો. પછી મારે છે 90. 90 કહેવાય કે 06 હશે, કોઈ બી હોય, બે ઓડ જ એટલે ઇવન જ છે, એટલે 10 બે ને ઇવન છે. ચાલો
56 even, 62 even, 29 odd, 40. હાલો, યસ, મારે એક ઓડ આવ્યો છે અને 25 લાસ્ટ, 13 અગેન સેકન્ડ ટાઈમ. એટલે ફર્સ્ટ રાઉન્ડ નો વિનર છું હું. હવે થર્ડ રાઉન્ડ આના માટે નથી રમવો, બરોબર, કેમ કે ઓલરેડી હું વિનર છું જ. તો રમવો છે? ના ચાલશે સેકન્ડ રાઉન્ડ. ઓકે, તો કઈ વાંધો નહીં. તો હવે આપણે ફર્સ્ટ રાઉન્ડ નો વિનર તો હું થઈ ગયો છું, બરોબર છે. આપણા 1 પોઈન્ટ થઈ ગયા છે. મેં તમને કીધું હતું ને કે આ જે આને પનિશમેન્ટ ગમે એમ કરીને દેવાની નથી છે. આપવાની. તો 2 રાઉન્ડ જીતી જશે. હજી 2 રાઉન્ડ બાકી. ઓકે, ચાલો તો હવે જોઈએ, બરોબર. આમાં આપણે વ્હાઇટ વોશ નથી કરવો, થોડુંક આમાં છોટી છે તો પછી હું હવે એમ, બાકી આ ચેલેન્જમાં જ વ્હાઇટ વોશ કરો સૌથી પહેલા રાઉન્ડમાં જ. ચાલો તો હવે ફટાફટ બીજો રાઉન્ડ ચાલુ કરીએ. Round 2. Fight. તો દોસ્તો, પહેલા રાઉન્ડની મસ્ત વિન પછી આપણે પહોંચી ગયા છીએ સેકન્ડ રાઉન્ડમાં આ બેનને પાછા હરાવવા માટે, બરોબર છે. અને આ રાઉન્ડની ગેમ એ રીતના છે કે આપણી પાસે જો બે કપ છે, બતાવજી 2 કપ. એક કપ છે એ ખાલી છે અને એક કપમાં કોઈન્સ ભરેલા છે. હવે ગેમ એ રીતના છે કે હું આ કપને અમે મીન્સ આ કપને આવી રીતે કપમાંથી કોઈને આવી રીતે ટ્રાન્સફર કરતા આવીશું અને આવી રીતે કરીને આપણે એ રીતના ધીમે ધીમે પેશન્સની ગેમ છે. તો જો આવી રીતે એક કોઈન વધારે દેવાનું, એ એક કોઈન જ જો અગર વધ્યો ને તો જ તમે એને નીચે આવી રીતે મૂકી શકશો. જો અગર ઈ કાં બધા કોઈન આમ વયા ગયા અથવા તો 2 કોઈન વધ્યા તો ટ્રાય કરવાની કે એક વધે, અને બધા વયા ગયા તો પાછું પહેલેથી આમ કરવા માંડવાનું આમ. જો અગર એક જ વધ્યો હશે ને તો જ નીચે મુકાશે. અને એવા 1 મિનિટમાં કેને જાજા કોઈન આવી રીતે નીચે પડ્યા હોય ને ઈ આ ગેમનું વિનર રહેશે. ચાલો તો આપણને રેફરી કહેશે મિનિટનું. રેડી? યસ. ચાલો જોઈએ આપણે. બે હતા. એ ભાઈ, ચીટિંગ 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 ખોટું, ચીટિંગ ચીટિંગ. અમારે 3 જ કોઈન હોય, તારે એટલા બધા કોઈન થોડા કોઈ તમે સરખી રીતે ન કર્યું લે. તોય ચીટિંગ હવે, એટલા બધા કોઈન થોડા કોઈ. તો તમે સરખી રીતે ન કર્યું, હું શું કરું? પણ આટલા બધા કોઈન? હા, રિવાઇન્ડ કરીને જોઈ લો વિડિયો. હા, બતાવું તમને હમણાં સામે કરીને. જોજી, આ એના કોઈન્સ છે, મારા છે એ ટોટલ 1 2 ને 3, બરોબર છે. અને એના તો જો 1 2 3 4 5 6 7 8 9. આ તો ઘરે બેઠે બેઠે પ્રેક્ટિસ કરતી લાગે છે. મને આજે ખબર પડી કે આવું બધું કરવાનું. કાંઈ વાંધો નહીં દોસ્તો, હવે બીજું હું, આપણે થર્ડ રાઉન્ડમાં આને હરાવી અને આપણે વિનર નોટ પોસિબલ, બની જાશું. નોટ પોસિબલ. ચાલો કાંઈ વાંધો નહીં, હવે આપણે સીધા જાય થર્ડ રાઉન્ડ ઉપર. અને ભાઈ પનિશમેન્ટ અઘરી છે યાર. એમાંય ટૂંકમાં આને તો હજી કદાચ એના ફ્રેન્ડ જોતા હોય કે નહીં, પણ મને મારા એટલા ફ્રેન્ડ જોવે જ ને કે એ પનિશમેન્ટ છે ને મારા ફ્રેન્ડ જોવે ને તો મારી બહુ મસ્તી ઉડાડશે, બરોબર. એટલે ગમે એમ કરીને આને જ પનિશમેન્ટ આજે દેવાની છે, બરોબર. તો હાલો ફટાફટ આપણે ત્રીજા રાઉન્ડમાં જઈએ અને આ બેનને હરાવી દઈએ અને સ્કોરને 1-1 માંથી 2-1 બનાવી દઈએ. નો. Final round. Fight. તો દોસ્તો, સેકન્ડ રાઉન્ડમાં આ બેન જીતી ગયા એટલે સ્કોર થઈ ગયો 1-1. હવે આપણે થર્ડ રાઉન્ડમાં ગમે એમ કરીને સ્ટ્રોંગલી કમ્પીટ કરી અને આ બેનને હરાવી દેવાના છે, બરોબર. તો આ ગેમ આ રીતની, આમાં ગેમમાં એવી છે થર્ડ રાઉન્ડની કે આપણે 2 3 4 ને 5 એવા 4 અલગ અલગ ડિજિટના કાર્ડ લીધા છે. તો આપણે એની ઉપર ડાઇસ રોલ કરશું. હવે ડાઇસ રોલ કરીએ એમાં 2 3 4 અથવા 5 આ ચારમાંથી કોઈ બી એક નંબર આવે તો આપણે એની ઉપર એક કોઈન પ્લેસ કરી દેશું. અગર ડાઇસ ઉપર 6 નંબર આવ્યો, 6 ડિજિટ, તો આપણે કોઈ બી એક નંબર ઉપર છે ને એક કોઈન પ્લેસ કરી દેશું. અને અગર ડાઇસ ઉપર 1 ડિજિટ આવે, બરોબર, તો જેટલા નંબર ઉપર કોઈન્સ હોય ને એમાંથી એક એક કોઈન છે ને આપણે પાછો બહાર મૂકી દેશું. અને જો કોઈ ડિજિટ ઉપર છે એ કે કોઈન નથી તો એમાંથી -1 નહીં થાય, ઓકે, ઈ 0 જ ગણાય પછી.
તો ચાલો હવે ઈ જોવાનું છે. 1 મિનિટનો ટાઈમ મળશે અને કયા કન્ટેસ્ટન્ટ પાસે છે ને ઈ 2 3 4 5 ઉપર જાજા કોઈન્સ પડ્યા હોય ઈ આ ગેમનો વિનર. પહેલા હું રમીશ, પછી આ બેન રમશે. ચાલો રેફરી કહેજો અમને 1 એટલે સ્ટાર્ટ. Ten, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, stop. તો ગાઈઝ ટોટલ મારે થયો છે ડિજિટ ઉપર ટોટલ સેકન્ડ ડિજિટ ઉપર 1, થર્ડ ઉપર 1 2 એટલે ટોટલ 3, પછી 4 5 6 અને 7 ટોટલ 7 કોઈન્સ થયા છે. આ બેનને જીતવા માટે 8 કોઈનની જરૂર છે, બરોબર છે. એને આપણે ગમે એમ કરીને જીતવા નથી દેવાના. તો દોસ્તો આ રમતા રમતા છે ને મને મગજમાં એક ટ્રીક આવી છે, બરોબર છે. હું રમતો હતો ત્યારે અડધી ગેમે આ મને આમ કહેવાય ને કે મગજમાં આવી, પણ હવે મારે તો રાઉન્ડ પતી ગયો એટલે આને આપણે હેલ્પ કરી શકાય. તો કહી દઉં ટ્રીક તને. તો આમાં એવી રીતના હોઈ શકે કે માન લે કે તારા એક સેકન્ડ ડિજિટ ઉપર એક કોઈન પડ્યો છે, બરોબર. તારે એના ઉપર આવ્યા ડાઈસ ઉપર 6, બરોબર. તો 3 4 અથવા તો 5 આમાં એકય ઉપર ના મુકાય, સેકન્ડ ઉપર જ પાછો કોઈન પ્લેસ કરી દેવાનો. કેમ કે અગર જો પછી પાછો ડાઈસ ઉપર 1 આવે ને તો સેકન્ડ નો એક જ કોઈન જાય. અગર જો આવી રીતે બે અલગ અલગ ઉપર હોય ને તો તારે બે માંથી એક એક કાઢવા. સમજાણું? હાલો તો હવે જોઈએ આ બેન છે આ ટ્રીક છે ઈ મગજમાં રાખી શકે છે ને ભેગા 8 કોઈન કરી 8 જ હતા ને? સારે મારે 7 હતા. ઓકે તો આપણે જોઈએ હવે આ બેન છે ઈ કરી શકે છે કે નહીં, બરોબર. બાકી તો પનિશમેન્ટ લે જ, બરોબર. જોઈએ ચાલો જોઈએ તો હવે આપણે છૂટા છૂટા રાખ એટલે હરખો વાંધો ન આવે. ચાલો રેફરી કહેશે આપણને સ્ટાર્ટ. પહેલામાં જ એક આવી ગયો. શિટ. Ten, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, stop. ચાલો ચેલેન્જ પૂરી, વિડિયો પૂરો. કાંઈ આપણે પનિશમેન્ટ કાંઈ કરવાના આપણે નથી. ઓકે મળીએ છીએ આવતા વિડિયોમાં. નહીં હાલે પણ ગણવાય નો, જો કે આમ તો ગણવા જેટલા હતા જ નહીં, જાજા બધા થઈ ગયા હતા એટલે 7 થી તો ક્યાંય વધારે હતા. પણ હાલશે નહીં પનિશમેન્ટ વગર? તો બીજી કોઈ રાખો, પનિશમેન્ટ આપવી પડે. પનિશમેન્ટ બીજી કોઈ કરી રાખીએ, પણ પનિશમેન્ટ તો દઈશ જ. હજી એકવાર વિચાર લે, હજી દેવી જ છે તાર પનિશમેન્ટ? યસ. કાંઈ વાંધો નહીં. હાલો તો હવે બેન ને થઈ ગયા છે 2 પોઈન્ટ ને આપણી પાસે 1 જ છે. તો હવે પાછા પનિશમેન્ટ આ ને ઝેના ને બધા છે નાનકડા પણ હારા જીતતા જ જાય બધી ગેમ. કરી દઈએ પનિશમેન્ટ, બીજું તો હું હવે. તો દોસ્તો પનિશમેન્ટ નો વારો આવી ગયો છે. પાછો આજે પનિશમેન્ટ કરવી પડશે. નહીં આલે કેવા? ના, કરવી તો પડશે લાસ્ટ ટાઈમ. નો. અને પનિશમેન્ટ એવી દીધી છે કે છે ને મારા બધા ફ્રેન્ડ છે ને આના વિડિયો નો કટઆઉટ બનાવીને મને ક્યાં કેટલો ટ્રોલ કરશે કાંઈ. અને એની ખુશી જો કે એને ખાવાની છે ચોકલેટ, બરોબર છે.
અને ચોકલેટ છે એ તોડીને જ લેતી આવી, એટલી ખુશ થઈ ગઈ ચેલેન્જ જીતીને કે એ ચોકલેટ છે એ ખોલીને જ લેતી આવી. હાલો એ કે હું તમારી બેઠી બેઠી ચોકલેટ ખાઈશ ને તમે શું પનિશમેન્ટ છે? મુર્ગા બનવાનું અને 10 સેકન્ડ સુધી કુકડે ચિલ્લાવાનું. હાલશે નહીં? હજી એકવાર લાસ્ટ વાર પ્લીઝ નો પ્લીઝ. કરવાનું તો ખરી. તો હવે તું 10 સેકન્ડ ગણજે, બરોબર છે? અને ચોકલેટ ખાતી ખાતી ગણશે ને આપણે સામે મુર્ગા બનતા. કેવા લાગે? કાંઈ વાંધો નહીં, હાલો. રામ 10 9 અરે ફટાફટ 8 યસ, ફટાફટ ગણવાનું હોય. 10 સેકન્ડ, મારી મરજી. 10 સેકન્ડ ગણવાની હતી, 10 નતા ગણવાના કે 1 એટલે 10 પછી ઊભી રહી જાય, ખાઈ લે પહેલા તો. પછી કે 9. ખાવું તો પડે ને. કાંઈ વાંધો નહીં, હાલો ફટાફટ. પણ પ્લીઝ મારા ફ્રેન્ડને હું કહી દઉં છું કે કોઈ આ વિડીયોને જોઈ અને આની રીલ કે કાંઈ બનાવતા નહીં અને આ વિડીયોનો કટઆઉટ લેતા નહીં, બરોબર છે? મળશું આવા જ નવા એક ચેલેન્જ વિડીયો સાથે. અને અત્યારે આપણા ચેનલ ઉપર ઘણા બધા વ્લોગ્સ રોજ સવારે 8 વાગે પોસ્ટ થાય છે, એટલે ફટાફટ જોતા રહ્યો. આપણે અમેરિકા જવાનું છે એ જોતા રહ્યો, અથવા તો હું પહોંચી ગયો છું, ક્યારે આ વિડીયો મૂકીશ મને ખબર નથી. તો મળીએ છીએ આવતા વિડીયો સાથે. ત્યાં સુધી બધાય ખુશ રહેજો, મસ્ત રહેજો, આબાદ રહેજો અને બધાય હસતા ખેલતા રહેજો. મળીએ છીએ, ચલો બાય બાય. અરે 5 શું થયું બોલ? શું કામ હતું યાર? મને નહોતી કહેતી ભાઈ, ઓનો હાથ નીચે આવી ગયો તો. અચ્છા ઓકે, તું તો આમ હું તને કહીશ ને ત્યારે હું આ બાજુ હાથ કરીશ. અહીંથી નો દેખાય ને. પણ હવે ક્યાં હતા આપણે? ચાલો દોસ્તો, તો આ વખતે ડાઈસ હું રોલ કરીશ. અમુક નંબર બહુ દેખાતા નથી, ઝાંખા થઈ ગયા છે. 80 પણ એમાં આવી જઈશ ઓલમોસ્ટ. હા દેખાઈ જાય છે. ચાલે બતાવો તો, તો. વિડિયો એક બતાવી દો તો. બંધ કરવાનું છે. નહીં નહીં ભલે ચાલુ રહ્યું.